સાબરકાંઠાની અહીંથી સૌથી ગરમ શહેર એટલે ઈડર અને ઈડરની અંદર અત્યારે અંગ દજાડતી ગરમી પડી રહી છે। ડુંગરા તપી રહ્યા છે અને તેને કારણે રસ્તાઓ સુમસાન છે। એટલું જ નહીં, અહીં ગરમીનો મારો રહેતા ઈડરવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ડુંગરાળ વિસ્તાર છે ને તાપમાનનો વધારે અનુભવ થઈ રહ્યો છે, ત્યારે ઈડરવાસીઓ શું કહી રહ્યા છે આ ગરમી વિશે તે પણ સાંભળીએ। એટલી બધી ગરમી પડે છે કે ઈડર શહેર એવું છે ને કે અરવલ્લીની ગિરિમાળામાં જોડાયેલું છે, એટલે ઓલરેડી પથરાના લીધે બહુ ગરમી તો પડે છે। ઓલરેડી અમદાવાદ ડીસા તો હીટવેમાં છે, હીટવે કરતાં બી આ તો વન વે હીટવેમાં છે અને એટલે ઘરમાં બી નથી ટકાતું કે બહાર પણ નથી ટકાતું। સાબરકાંઠા જિલ્લામાં ઈડર જાણે કે અગનગોળાની ભઠ્ઠી સમાન સાબિત થઈ રહ્યું છે અને કેટલાક દિવસથી ગરમીના પ્રમાણમાં સતત વધારો નોંધાયો છે, જેને લઈને ઈડરના લોકો પણ પરેશાન છે। બપોરે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। લોકો જેમ બને એમ ગરમીમાં તકેદારી રાખવાનો પ્રયત્ન કરી રહ્યા છે। હાલ ઈડર શહેરની અંદર એટલી બધી ગરમી છે ને 45 પાર પહોંચી ગઈ એવું લાગે છે અને વર્ષોથી અમે તો ઈડરના લોકો તો ડુંગરાળ પ્રદેશ છે ને, સામે ડુંગર છે ને, તે રાત્રે પુષ્કળ રેબઝેબ રહીએ છીએ। પુષ્કળ પ્રમાણમાં ગરમી છે, 45 ડિગ્રીને પાર જાય એવું છે અને અમે દર વર્ષે આ રીતના અનુભવ તો કરીએ જ છીએ ઈડરની અંદર। ઈડર રાજ્યના સૌથી ગરમ શહેરોમાંનું એક શહેર ઈડરને માનવામાં આવે છે। ઈડરીયો ગઢ પણ અહીં જાણે કે ધગધગતો હોય તે પ્રકારે ગરમી આપતો હોય તેવો અહેસાસ થતો હોય છે। ઈડરના લોકો પણ ઉનાળાના દિવસો આવતા જ પરેશાન થઈ જતા હોય છે અને ખાસ કરીને મે મહિનાનો જે બીજું અને ત્રીજું સપ્તાહ જે છે તે જાણે કે આખરી પરીક્ષા ગરમી લેતું હોય તે પ્રકારનું વર્તાતું હોય છે। લગભગ 44 થી 45 ડિગ્રી ગરમી જે છે તે ઈડરવાસીઓને અનુભવાતી હોય છે અને એ ગરમીના કારણે લોકો પરેશાન બની જતા હોય છે। ઉનાળાના દિવસો પસાર કરવા એટલે જાણે કે એક પડકાર સમાન, એક કસોટી સમાન હોય તે પ્રકારે આ દિવસો પસાર કરતા હોય છે। જોઈ શકાય છે આ દ્રશ્યો છે તે ઈડરના હારસમા વિસ્તારના છે। આ સામાન્ય દિવસોમાં આ દ્રશ્યો જે છે અહીં ભીડભાડ ભરે જોવા મળતા હોય છે, ખૂબ જ અવરજવર પણ જોવા મળતી હોય છે, પરંતુ બપોર પડતા જ જાણે કે ગરમીમાં આ રસ્તાઓ સુમસામ બની જતા હોય છે। દર વર્ષે મે મહિનાના સ્થિતિ આ જ પ્રકારની અહીં જોવા મળતી હોય છે। વાત કરવામાં આવે તો હિંમતનગર, મોડાસા, પ્રાંતિજ, તલોદ સહિત ઉત્તર ગુજરાતના અનેક શહેરોમાં પણ કાળઝાળ ગરમી વરસી રહી છે અને એટલે જ લોકો ગરમીમાં પરેશાની અનુભવી રહ્યા છે। અવનીશ ગોસ્વામી, TV9 સાબરકાંઠા।